ભરૂચ પોલીસનો ડ્રગ્સ પ્રહાર. મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે એસઓજીએ મહિલાની કરી ધરપકડ. ભરૂચ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આદરેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં લાલાખ કરીને એક મહિલાને 3 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધી હતી. ઘટનાની વિગતો મુજબ એસઓજી પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ જ્યારે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનુ કુમારી મુકેશ પંડલ પોતાના ઘરમાં નશીલા પદાર્થનું વેચાણ કરવા અને સંગ્રહ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડા પાડતા ઘરને ખૂણાથી કુલ 3.446 કિલોગ્રામના ગાંજા મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 1.72 લાખના કિંમતનો નશીલો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 1.78 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ નશાના તાર ઓડિશા સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા ચક્ર ગતિમાન કર્યો છે. ભરૂચ પોલીસને આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.